નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે, કારણ કે ઘણા લાંબા સમયથી મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો પોતાની મુખ્ય માંગ જેવી કે માનદ વેતનમાં વધારો સહિતના જે મુદ્દાઓ છે તેને લઈ અને સમગ્ર દેશમાં લડતો ચલાવી રહી છે। ત્યારે આ રાજ્ય સરકારમાં જ્યારે આંગણવાડી કાર્યકરોમાં મિત્રો ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં આંગણવાડી કાર્યકરોના પગારોમાં વધારો થશે અને રાજ્યમાં આગામી સમયમાં 35,000 કરતાં વધારે આંગણવાડી તેડાગરો બહેનોની જે છે તે નિમણૂક કરવામાં આવશે તેવી જાહેરાત આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવામાં આવશે અને સાથે જ નવી આંગણવાડી ભરતી 35,000 કરતાં વધારેની જાહેર કરવામાં આવશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં વિડીયો પહેલી વાર જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ, આંગણવાડી કર્મચારી ભરતીના ન્યૂઝ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો સારા સમાચારની આંગણવાડી કર્મચારીઓ માટે। તો ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં સરકાર દ્વારા ટૂંક જ સમયમાં વધારો કરવામાં આવશે અને રાજ્યમાં ટૂંક સમયમાં જ 35,000 આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરોની નવી નિમણૂક કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના આંગણવાડી હેલ્પરની ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે। આ માટે ઉત્તર પ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS પ્રોજેક્ટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની લગભગ 35,000 જગ્યાઓ ખાલી છે। આ જગ્યાઓ ભરવા માટે સરકારી આદેશથી પહેલાંથી જ જારી કરવામાં આવ્યો છે। આ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી સહાયકોની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરવામાં આવશે। 35,000થી વધુ આંગણવાડી સહાયકોની જગ્યાઓ તૈનાત કરવામાં આવશે। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં 23,000થી વધુ જગ્યાઓ પર આંગણવાડી કાર્યકરોને તૈનાત કરવામાં આવ્યા છે અને તમને જણાવી દઈએ કે 23,000 જગ્યાઓમાંથી 50% જગ્યાઓ આંગણવાડી સહાયકોમાંથી બઢતી આપવામાં આવી છે, જેના કારણે મોટી સંખ્યામાં આંગણવાડી સહાયકની જગ્યાઓ ખાલી પડી છે। ઉપરાંત મોટી સંખ્યામાં આંગણવાડી હેલ્પરની જગ્યાઓ પહેલેથી જ ખાલી છે। પ્રથમ તબક્કામાં લગભગ 25,000 જગ્યાઓ ભરવાની ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે। આ સાથે તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં લગભગ 19,000 નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં નવી નિમણૂક કરવામાં આવશે। નવા બનાવેલા આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી સહાયકો અને કાર્યકરો બંનેને મિત્રો ભરતી કરવામાં આવશે। મિની આંગણવાડી કાર્યકરોને પ્રમોશન મળશે અને માનદ વેતનમાં વધારો થશે। ઉત્તર પ્રદેશ બાળ વિકાસ વિભાગના નિર્દેશાલય દ્વારા મિની આંગણવાડી કેન્દ્રોને સંપૂર્ણ કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવશે। આ સંદર્ભમાં એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે। સામાન્ય કેન્દ્રના ધોરણે પૂર્ણ કરતા તમામ મિની આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરીને સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે અને આ મિની આંગણવાડી કેન્દ્રો ચલાવતી મિની આંગણવાડી કાર્યકરોના લાભ મળવાનું શરૂ થશે। બાળ વિકાસ વિભાગના નિર્દેશાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં વસ્તી વૃદ્ધિને કારણે લાભાર્થીઓને મિની આંગણવાડી જે કેન્દ્રોમાં 100% લાભ મળી રહ્યો નથી। હવે મિની આંગણવાડી કેન્દ્રો ચલાવતા કાર્યકરોને સંપૂર્ણ આંગણવાડી કાર્યકર બનાવવામાં આવશે, જેનાથી તેમના માનદ વેતનમાં વધારો થશે। તેની સાથે મિની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સહાયકાની જગ્યા ખાલી નિમણૂક કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં 22,290 મિની આંગણવાડી કેન્દ્રો હાલમાં કાર્યરત છે। તેટલી જ સંખ્યામાં આંગણવાડી હેલ્પરોને તૈનાત કરવામાં આવશે, જ્યારે પ્રથમ આંગણવાડી હેલ્પરના પ્રમોશન પછી લગભગ 12,000 જગ્યાઓ ખાલી પડી છે। કુલ મળીને લગભગ કુલ 35,000 જેટલી આંગણવાડી સહાયકોની જગ્યાઓ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરવામાં આવશે। આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો થશે। મળતી માહિતી મુજબ જો મિની આંગણવાડી અને નિયમિત આંગણવાડીની સરખામણી કરવામાં આવે તો આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને સહાયક બંનેની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે મિની આંગણવાડી કેન્દ્રમાં ફક્ત મિની આંગણવાડી કાર્યકરની નિમણૂક કરવામાં આવે છે। હવે અહીં આંગણવાડી સહાયકની નવી નિમણૂક કરવામાં આવશે। મિની આંગણવાડી કાર્યકરને બઢતી આપીને આંગણવાડી કાર્યકર બનાવવામાં આવશે અને તેમને આંગણવાડી કાર્યકર જેવા તમામ લાભો આપવામાં આવશે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મિની આંગણવાડી કાર્યકરોને 3500 રૂપિયા માનદ વેતન આપવામાં આવી રહ્યું છે। આ સાથે રાજ્ય સરકાર દ્વારા 1250 રૂપિયા આપવામાં આવે છે। હવે તેમને આંગણવાડી કાર્યકર જેટલું એટલે કે લગભગ રૂપિયા 8,000 જેટલું માનદ વેતન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આ મિત્રો ઉત્તર પ્રદેશમાં ખૂબ જ સારા સમાચાર છે કે ઉત્તર પ્રદેશમાં કાર્યકરોના પગારમાં ટૂંક સમયમાં વધારો થશે। મિની આંગણવાડી કાર્યકરોને જે છે તે મિત્રો સંપૂર્ણ